નમસ્કાર ગુજરાત લાંબા સમયના વિરામ બાદ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર મોટી હલચલ જોવા મળી છે, જેના કારણે એક બાદ એક નવી સિસ્ટમો બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર બે નવી સિસ્ટમો સક્રિય થયેલી જોવા મળી છે। આ સિસ્ટમનું સંક્રમણ પણ તમે જોઈ શકો છો કે આ એરિયાની અંદર આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। આ આખા વિસ્તારની અંદર આ સિસ્ટમની અસરો હવે ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત અને ઘાતક બનતી જોવા મળી છે, જેના કારણે વાતાવરણની અંદર મોટો પલટો અનેક વિસ્તારની અંદર આવતો જોવા મળ્યો છે। અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર આ નવી સિસ્ટમો આ નવા સર્ક્યુલેશનના કારણે પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે ને પવન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર તીવ્ર રીતે પવન ફૂંકાતો જોવા મળી રહેલો છે, જેમની અસરો હવે ધીમે ધીમે ભારતના અનેક વિસ્તારોની અંદર ભારતના અનેક રાજ્યોની અંદર આ નવી સિસ્ટમોની અસરો તીવ્ર પ્રમાણની અંદર અસર કરતી જોવા મળી રહી છે ને જેના કારણે અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે માવઠાને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। અનેક રાજ્યોની અંદર ધીમી ધારે પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે। અનેક રાજ્યોની અંદર ફરી માવઠું જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। આગાહીના ભાગરૂપે મદુરાઈના વિસ્તારોની અંદર, બેંગલુરુના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર સાથે જ હૈદરાબાદના વિસ્તારોની અંદર સૌથી મોટો પલટો અને સૌથી મોટો બદલાવ અત્યારે વાતાવરણની અંદર જોવા મળી રહેલો છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમની સીધી જ અસરો અત્યારે બેંગલુરુના વિસ્તારોની અંદર અને બેંગલવીના વિસ્તારોમાં સૌથી વધારે આ સિસ્ટમની અસરો અત્યારે જોવા મળી રહી છે। સિસ્ટમની અસર તીવ્ર હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફારની ગતિવિધિઓ સાથે અનેક રાજ્યોની અંદર આજે ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે ને જેમાં સૌથી વધારે હૈદરાબાદના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારો અને બેંગલુરુના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અને પવનની ગતિવિધિઓ જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવી સિસ્ટમ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે, જેના કારણે પાકિસ્તાનના વિસ્તારોથી અને અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલી નવી સિસ્ટમોના અસરના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે હવે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધીમે ધીમે એક લો પ્રેશર સક્રિય થયેલી હોય તેવું પણ જોવા મળી રહેલું છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરોના કારણે હાલ ગુજરાતની અંદર તીવ્ર રીતે પવન ફૂંકાતો મિત્રો જોવા મળી રહ્યો છે અને પવનની ગતિવિધિઓના કારણે ગુજરાતની અંદર અનેક રાજ્યોની અંદર હીટવેવ ફૂંકાતી જોવા મળી છે, એટલે કે ગરમી અને બફારાનું પ્રમાણ પણ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે અને પુષ્કળ ગરમ પવનો અનેક રાજ્યોની અંદર, અનેક જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર પુષ્કળ તીવ્ર હીટવેવ ફૂંકાતી જોવા મળી છે અને હીટવેવના પગલે આજે ગુજરાતની અંદર વાતાવરણની અંદર ફરી એકવાર પલટો નોંધાઈ શકે છે અને પલટાની સાથે ગરમીના પ્રમાણની અંદર વધારો જોવા મળી શકે છે અને ગરમીની અંદર અનેક વિસ્તારોની અંદર ધીમી ધારે વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ અંગે પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। આજે ગરમી અને બફારાનું પ્રમાણ ધીમે ધીમે હવે ગુજરાતના વિસ્તારોની અંદર વધતું જોવા મળી શકે છે અને આવી રીતે ધીમી ધારે હળવા પવનો, ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા પણ મિત્રો જોવા મળી રહેલા છે। સિસ્ટમ જેમ જેમ વધુ પ્રમાણની અંદર મજબૂત બનશે તેમ તેમ આ સિસ્ટમની અસરો ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર હજી પણ આ સિસ્ટમની તીવ્ર અસર જોવા મળી શકે છે, પરંતુ આજે ખાસ કરીને રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો અને બદલાવ જોવા મળી શકે છે અને ગરમી અને બફારાના પ્રમાણની સાથે અનેક રાજ્યોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવેલું છે। ખાસ કરીને બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર અત્યારે મોટી હલચલ સક્રિય થયેલી જોવા મળી છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે ને જેના કારણે અનેક રાજ્યોની અંદર ભારતના અનેક રાજ્યોની અંદર આજે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક રાજ્યોની અંદર
વરસાદ પડવા અંગે કમોસમી વરસાદ માવઠું પડવા અંગે આગાહી કરવામાં આવી છે. ગુજરાત નજીકના વિસ્તારોની અંદર એક લો પ્રેશર સક્રિય થતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશરની અસરના કારણે હવે ગુજરાતના વાતાવરણ ઉપર પણ ધીમી ધારે હળવો પલટો આવતો મિત્રો જોવા મળી રહ્યો છે અને જેના કારણે ફરી એકવાર ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા વરસાદ પડવા અંગે માવઠું પડવા અંગે પણ મોટી અને મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો કચ્છના વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે અને ગરમ પવનોની સાથે સાથે રાપરના વિસ્તારની અંદર ટેમ્પરેચર 32 ડિગ્રી જોવા મળી શકે છે, તો ખાવડની અંદર 30 ડિગ્રી, બાળેલીની અંદર 16 ડિગ્રી, ગાંધીધામની અંદર 30, માંડવીની અંદર 27, નળિયાની અંદર 27 અને લખપતના વિસ્તારોની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે, જેવી પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ગરમીનું પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જોવા મળી શકે છે, કારણ કે ટેમ્પરેચરની અંદર પણ વધારો જોવા મળશે. પુષ્કળ ગરમી પડતી અત્યારે જોવા મળી શકે છે, જેના કારણે જામનગરની અંદર 27 ડિગ્રી સેલ્સિયસ, ચોટીલાની અંદર 29 ડિગ્રી, રાજકોટની અંદર 28, જસદણની અંદર 30, ગોંડલની અંદર 29, ભાનવડની અંદર 27, સલાયાની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ, દેવભૂમિ દ્વારકાની અંદર 27, તો પોરબંદરની અંદર 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહેલું છે. તેની સાથે સાથે પોરબંદરની અંદર 27, જૂનાગઢની અંદર 28, વેરાવળની અંદર 27, અમરેલીની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરની અંદર 30, અલંગની અંદર 29, મહુવાની અંદર 30, ઉનાની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે મિત્રો જોવા મળી રહેલું છે. સાથે જ સુરેન્દ્રનગરની અંદર 31, કુડાની અંદર 31 અને મોરબીના વિસ્તારોની અંદર પણ 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહેલું છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 27 ડિગ્રીથી લઈને સરેરાશ 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે, એટલે કે પુષ્કળ ગરમી પડતી પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગરમીનો પારો હવે ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે, અને જેના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી શકે છે અને ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળશે, જેમાં સુરત અને વલસાડના વિસ્તારોની અંદર પણ 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન મિત્રો જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ગરમી પડતી જોવા મળશે, જેમાં અહેમદાબાદનો વિસ્તાર, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ મજબૂત રીતે ભારે અને અત્યંત તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે, અને મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે. વાતાવરણની અંદર પલટો પણ જોવા મળી શકે છે અને ગરમી અને બફારાનું પ્રમાણ પણ પુષ્કળ મધ્ય ગુજરાતના વિસ્તારોના અંદર પુષ્કળ બફારો જોવા મળી શકે છે. અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે. મહેસાણાના વિસ્તારોની અંદર પણ મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે, જેને જોતા ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો નોંધાતો જોવા મળશે. અને આજે અને આવનાર 5 દિવસો સુધી ગુજરાતની અંદર ગરમ તીવ્ર રીતે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળશે, અને જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હીટવેવ પડતી જોવા મળી શકે છે. અને હીટવેવના પગલે ટેમ્પરેચર છે જે પણ 30 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતની અંદર જોવા મળે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાતની અંદર ગરમ પવનોની ગતિવિધિઓ સાથે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે, અને વાદળ છવાયા વાતાવરણ સાથે આજે અને આવનાર દિવસો દરમિયાન પણ માવઠું પડવાને લઈને આગાહી દર્શાવવામાં મિત્રો આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો, માવઠા અંગેની આવી નવી અપડેટો રોજે રોજ અને સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.